સહજ ન્યૂઝ. મધ્યપ્રદેશના વિશલપુર ગામે 5મી અનુચિત રૂઢિગત ગ્રામ સભાના આયોજન અંગે મળી અગત્યની બેઠક. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના વિશલપુર ગ્રામ પંચાયત વિસ્તારની 5મી અનુસૂચિત હેઠળ રૂઢિગત ગ્રામ સભાના આયોજનને લઈને એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વનવાસી ગુરુ શૈલેષભાઈ ખરાડની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગામના સરપંચ વચનાભાઈ મેડા, પૂર્વ સરપંચ બચુભાઈ મુનિયા, ગામના મુખી પટેલ મલ્લાભાઈ ભુરિયા સહિત ગ્રામજનો અને વિવિધ વિસ્તારમાંથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ 150 થી વધુ લોકોએ બેઠકમાં હાજરી આપી હતી અને બેઠક દરમિયાન ગામમાં 5મી અનુસૂચિત હેઠળ રૂઢિગત ગ્રામ સભાનો ઠરાવ પસાર કરવા માટે આયોજન કરવાની સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ ગ્રામ સભાનું નોંધણી પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી ગુરુ શૈલેષભાઈ ખરાડે 5મી અનુસૂચિત હેઠળ આદિવાસી વિસ્તારને મળતી બંધારણીય અધિકારો, ગ્રામ સભાની ભૂમિકા તેમજ જળ, જંગલ અને જમીનના સંરક્ષણ જેવા મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું. આ બેઠકમાં દાહોદ જિલ્લાના રાકેશભાઈ સંગાડા, જાલુભાઈ કટારા, લીલણભાઈ દેવદાસ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશભાઈ દહમા, સહજ ન્યૂઝ, દાહોદ.